આજે 3 તારીખે મોડી રાત સુધી પણ વરસાદ થશે અને આવતીકાલે 4 તારીખે પણ વરસાદની સંભાવનાઓ છે। માવઠાએ ખેડૂતોને હેરાન પરેશાન કરી મૂક્યા છે। એપ્રિલ મહિનાની હજુ તો શરૂઆત થઈ તો શરૂઆતમાં જ માવઠું આવી ગયું। સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તાર નહીતર મધ્ય ગુજરાતમાં થોડીક આવતીકાલથી તીવ્રતા વધી શકે। સામાન્યથી ભારે ઝાપટાઓ પણ જોવા મળ્યા છે। અમુક ક્ષેત્ર એવા છે કે જ્યાં 1 ઇંચ કરતા પણ વધારે વરસાદ આજે સવારે વરસી ચૂક્યો છે। પવન સાથે વરસાદ થાય ખાસ કરીને ખેતી પાકોની અંદર બહુ મોટું નુકસાન કરતા હોય। પાછું 6 તારીખે બપોર બાદ અને 7-8 તારીખે એમ 3 દિવસ પાછું હવામાનમાં પલટો આવશે। 15 એપ્રિલ સુધી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી। અત્યારની જે સ્થિતિ છે આ અત્યારની સ્થિતિ પ્રમાણે આની અસર ચોમાસા ઉપર થાય આ હવામાન છે એ નબળા ચોમાસાના સંકેતો ચોક્કસ આપી રહ્યા છે। આ જે માવઠું છે આમ તો લાંબુ ચાલશે આ એપ્રિલ મહિનાની અંદર। આપણે હાઈ ટેમ્પરેચરની ચર્ચા કરવાની હોય એની જગ્યાએ કુદરતનો માર તમે જો એની જગ્યાએ અત્યારે આપણે વરસાદની ચર્ચા કરી રહ્યા છે। એટલે આ દુઃખની વાત છે। દુઃખ એટલા માટે છે કે આમાં ખેડૂતોને ખરેખર વધારે નુકસાન થઈ રહી છે। આમ જોઈએ તો ભર ઉનાળાનો સમય છે પરંતુ રાજ્યમાં જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। પરેશભાઈ સાથે જ્યારે આપણે છેલ્લે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આ છેલ્લું માવઠું નથી। એપ્રિલના શરૂઆતમાં પણ માવઠાની શક્યતાઓ છે। 2 તારીખથી તેમણે માવઠાની આગાહી વ્યક્ત કરી હતી અને ગઈકાલથી જ આપણે જોયું તો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે। ખાસ કરીને જોયું તો દેવભૂમિ દ્વારકા, જામનગર, ખંભાળિયા, ભાટિયા સહિતના વિસ્તારોમાં અમુક જગ્યાએ તો અડધા ઇંચ જેટલો વરસાદ છે તે જોવા મળ્યો છે। કચ્છમાં વરસાદ જોવા મળ્યો છે અને તે મુજબ જોઈએ તો રાજ્યભરમાં અત્યારે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ગાજવીજ સાથે જે વરસાદ છે તે પણ પડી રહ્યો છે અને કરાનો પણ જે કહી શકાય કરા પણ પડી રહ્યા છે। ત્યારે હવે આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે અને આ જોઈએ તો જે અત્યારે આ સિસ્ટમ આપણા ઉપર છે જે અત્યારે જે આપણે માવઠું જોઈ રહ્યા છીએ તે કેટલા દિવસ રહેશે તેની અસર કયા વિસ્તારોમાં થશે તે તમામને લઈને વાત કરવી છે। ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે। તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર। પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। જી નમસ્કાર। પરેશભાઈ, આમ જોઈએ તો અત્યારે ઉનાળાનો સમય છે પરંતુ જાણે ચોમાસું જામ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણે અગાઉથી જે માહિતી આપી હતી ને ત્યારે જે તમે તારીખ સહિત કીધું હતું કે 2 તારીખથી જે થઈ શકે છે માવઠાની શરૂઆત અને તે મુજબ જ ગઈકાલથી અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળી રહ્યું છે અને આમ આપણે કહેતા પણ હોઈએ છીએ કે માવઠાને નથી રોકી શકાતું પરંતુ આપ જે માહિતી આપો છો તેનાથી ઘણી રાહત થાય છે। અનેક ખેડૂતો કહેતા પણ હોય છે કે જે પરેશભાઈ માહિતી આપે છે તેનાથી ઘણી રાહત મળે છે। જે કામો હોય છે તે પતાવવાના હોય તે પતી જતા હોય છે। તો પરેશભાઈ, શું કહેશો કે હવે આ માવઠાને લઈને શું શક્યતાઓ છે? કૃપાલસિંહભાઈ, આ માવઠાએ ખેડૂતોને હેરાન પરેશાન કરી મૂક્યા છે। આમ જોવા જઈએ તો માર્ચ મહિનામાં પણ 2 માવઠા થયા। એમાં 18, 19, 20 માર્ચ થી પછી પાછું 29 અને 30 માર્ચ એ માર્ચ મહિનામાં 2 રાઉન્ડની અંદર માવઠું થયું। હવે આ એપ્રિલ મહિનાની હજુ તો શરૂઆત થઈ તો શરૂઆતમાં જ માવઠું આવી ગયું। હવે આ જે અત્યારે માવઠું છે એની પાછળ ટેકનિકલ જે કારણ જોવા જઈએ તો આમ તો અત્યારે મોટા ભાગે જે આ સિઝન જે ચાલી રહી છે આમાં માવઠાનું મેઇન કારણ હોય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। અત્યારે જે ઉત્તર ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે ઉત્તર ભારતમાં હજુ પણ બરફ વરસાદ જોવા મળી રહી છે અને એ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાંથી પસાર થાય ત્યાં બરફ વરસાદ થાય એનો જે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાય એટલે સ્વાભાવિક રીતે ગુજરાતની અંદર પણ કોઈ જગ્યાએ કરા પડે, કોઈ જગ્યાએ વરસાદ થાય। બીજી વાત એ પણ છે કે અત્યારે ઉનાળાનો માહોલ છે એટલે અત્યારે જે માવઠું હોય છે એની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદ થાય। હવે આ જે પવન સાથે વરસાદ થાય ખાસ કરીને ખેતી પાકોની અંદર બહુ મોટું નુકસાન કરતા હોય છે। એટલે અત્યારે જોવા જઈએ તો 2 તારીખે ગઈકાલે 2 તારીખથી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર ને વગેરે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ। કચ્છ જિલ્લાની અંદર વરસાદની શરૂઆત થઈ કેમ કે આ જે ટ્રફ છે એ પહેલા તો પાકિસ્તાન ઉપર આવે છે, દક્ષિણ પાકિસ્તાન ઉપર થઈને પછી કચ્છના માર્ગે થઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપર થઈને પસાર થતો હોય છે। એમ અત્યારે એક જે ટ્રફ પસાર થઈ રહ્યો છે એ ટ્રફ છે એ આજે 3 તારીખે પણ વરસાદના રૂપમાં અસર કરી। આજે પણ વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોની અંદર સામાન્યથી ભારે ઝાપટાઓ પણ જોવા મળ્યા છે। અમુક ક્ષેત્ર એવા છે કે જ્યાં 1 ઇંચ કરતા પણ વધારે વરસાદ આજે સવારે વરસી ચૂક્યો છે। હવે આ વરસાદ છે એમાં ઘણી જગ્યાએ વરસાદ હશે, અનેક જગ્યાએ એવું પણ હશે કે માવઠા જેવો માહોલ થઈ ગયો હોય, અતિ ઘાટા વાદળ હશે। આ ઘાટા છે ને એ લો લેવલે છે। લો લેવલ એટલે અમુક વિસ્તારમાં 850 HP લેવલે અને અમુક વિસ્તારમાં 700 HP ની ઊંચાઈ ઉપર આ વાદળા જોવા મળી રહ્યા છે। હવે આ જે ટ્રફ છે ને આ જે આખી અસ્થિરતા આપણી ઉપરથી પસાર થઈ રહી છે એમાં આજે 3 તારીખે મોડી રાત સુધી પણ વરસાદ થશે અને આવતીકાલે 4 તારીખે પણ વરસાદની સંભાવનાઓ છે। જો કે આવતીકાલે વરસાદના જે વિસ્તારો છે એ થોડાક ચેન્જ થઈ શકે છે। જે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 2 દિવસથી જે વરસાદ પડી રહ્યો છે
એમાં આવતીકાલે થોડીક રાહત મળશે. આવતીકાલે જે વરસાદ હશે એમાં સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તાર, નહીતર મધ્ય ગુજરાતમાં થોડીક આવતીકાલથી તીવ્રતા વધી શકે છે. મધ્ય ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, એટલે કે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને રાજપીપળા સુધીના વિસ્તાર હશે, વડોદરા જિલ્લાના વિસ્તાર હશે, ભાલ વિસ્તારના અમુક તાલુકાઓ હશે. આ તમામ વિસ્તારની અંદર આવતીકાલે 4 તારીખે પણ વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રની અંદર હશે તો એ છૂટાછવાયો હશે, અને 5 તારીખેથી જે એકાદ દિવસ એટલે કે આમ તો 24 કે 36 કલાક માટે ખુલ્લું થશે. નહીતર તો પાછું 6 તારીખે બપોર બાદ અને 7-8 તારીખે એમ 3 દિવસ પાછું હવામાનમાં પલટો આવશે. કેમ કે કૃપાલસિંહ, આ જે ટ્રફ પસાર થઈ રહ્યો છે, આની પાછળ બીજો એક ટ્રફ અત્યારે આવી રહ્યો છે. એટલે આ જે માવઠું છે આમ તો લાંબુ ચાલશે આ એપ્રિલ મહિનાની અંદર. એટલે એપ્રિલ મહિનાની અંદર તો 8-9 તારીખ સુધી તો હજી આપણે આ માવઠાનો માહોલ જોવા મળશે. હા, એક વાત અલગ છે, વચ્ચે એકાદ દિવસ એટલે કે 24-36 કલાક માટે રાહત મળે એ અપવાદરૂપ રહેશે. બાકી 6-7-8 તારીખ આમાં પણ માવઠાની શક્યતાઓ છે. બીજી વાત એ છે કે આમ તો ઘણી વખત એવું બનતું હોય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ને જે વિસ્તારમાં વરસાદ પડતો હોય ત્યાં પવનની ઝડપ વધી જાય. પણ અત્યારે જે એક હાઈ પ્રેશર છે અરબ સાગરની અંદર, અને બંને વખત એક સંયોગ એવો બન્યો છે, ગયા માવઠામાં પણ જે આ ટ્રફ પસાર થયો એ વખતે અરબ સાગરમાં એક હાઈ પ્રેશર હતું. ગયા વખતે જે જગ્યાએ હાઈ પ્રેશર હતું એ લોકેશનથી થોડુંક દક્ષિણ તરફ અત્યારે એક હાઈ પ્રેશર અરબ સાગરમાં બનેલું છે. એટલે એટલું કહી શકાય કે પોરબંદરના દરિયાકાંઠેથી લગભગ 250 કિલોમીટર ડીપ સીની અંદર અત્યારે એક હાઈ પ્રેશર છે. હવે આ હાઈ પ્રેશર છે એને કારણે અત્યારે આપણે પવનની ઝડપમાં પણ વધારો થયો છે. નોર્મલ છેલ્લા લગભગ એક અઠવાડિયાથી પવનની ઝડપ હતી 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એની જગ્યાએ ત્યાં પવનની ઝડપ વધીને 20 થી લઈને 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચૂકી છે. અને એના જે ગસ્ટિંગ હોય છે 30-35 કિલોમીટરની ઝડપે નોંધાઈ રહ્યા છે. એટલે પવનની ઝડપમાં વધારો થયો છે. હવે આ પવનની ઝડપમાં જે વધારો થયો છે એ તો બહુ લાંબુ ખેંચ છે. લગભગ 15 એપ્રિલ સુધી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી. આ 15 એપ્રિલ સુધી પવનની ઝડપ થોડીક વધારે જોવા મળશે, અને માવઠું છે એ પણ હજુ આપણે આવનારા દિવસમાં કન્ટિન્યુ જોવા મળશે. એટલે સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો આમ તો ગુજરાતી માસ પ્રમાણે ચૈત્ર માસ અને અંગ્રેજી એપ્રિલ, આ બંને કેલેન્ડર મુજબ ગુજરાતી અને અંગ્રેજી કેલેન્ડર છે આ તાપમાનનો સમય છે. આની અંદર હીટવેવ અને હાઈ ટેમ્પરેચરના રાઉન્ડ આવવા જોઈએ. આજે તમે હું બેસીને આપણે હાઈ ટેમ્પરેચરની ચર્ચા કરવાની હોય એની જગ્યાએ કુદરતનો માર તમે જો, એની જગ્યાએ અત્યારે આપણે વરસાદની ચર્ચા કરી રહ્યા છે. એટલે આ દુઃખની વાત છે. દુઃખ એટલા માટે છે કે આમાં ખેડૂતોને ખરેખર વધારે નુકસાન થઈ રહી છે. અને આ માવઠું હજી આપણે લાંબુ ચાલવાનું છે. આ એકાદ દિવસની અંદર આપણે આમાંથી છુટકારો થાય તેવી શક્યતાઓ નથી. કેમ કે આ જે ટ્રફ છે આ ટ્રફ આપણી ઉપરથી આવતીકાલે એટલે કે 4 એપ્રિલ 2026 ના રોજ મોડી રાત સુધીમાં પસાર થશે. તો 6 તારીખે બપોર સુધીમાં અથવા તો સાંજ સુધીમાં બીજો એક ટ્રફ છે ગુજરાત ઉપર આવી જશે. જોકે એક વાત રાહતના એ સમાચાર ગણી શકાય કૃપાલસિંહભાઈ, કે અત્યારે જે આ માવઠું થઈ રહ્યું છે, ગઈકાલે થયું, આજે થયું, અનેક જગ્યાએ અડધો ઇંચ, કોઈ જગ્યાએ 1 ઇંચ અને અમુક સેન્ટરની અંદર 1 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. જે 6, 7 અને 8 તારીખમાં હશે એમાં એટલું તીવ્રતા નહીં હોય. તીવ્રતા ચોક્કસથી ઓછી હશે, છતાં પણ માવઠું થશે. આમ તો માવઠું કદાચ ઓછી તીવ્રતા સાથે થાય તો પણ નુકસાની જાય. એનું કારણ છે કે આ માવઠું થશે એટલે એ વિસ્તારોનું તાપમાન ખાસ કરીને ઘટી જતું હોય છે, અને તાપમાન ઘટે એ પણ અત્યારે નુકસાનીનો સોદો કહી શકાય. એપ્રિલ મહિનાની અંદર તાપમાન છે એ હંમેશા ઊંચું જ રહેવું જોઈએ. જગ્યા નીચું તાપમાન છે એ ક્યાંય ને ક્યાંય હજી આપણે હવામાનની દ્રષ્ટિએ ઘણું બધું નુકસાન પહોંચાડી શકે. જેમાં ખેતી પાકોને પણ અત્યારે જે હવામાનની જરૂર હોય એ મળતું નથી હવામાન, એટલે એમાં ઉત્પાદન ઉપર પણ આની અસર પડશે. એટલે હજુ પણ માવઠું છે એ ચાલુ રહેવાનું છે. 15 તારીખ સુધી તો પવનની ઝડપ પણ રહેશે, અને 6, 7, 8માં આના પછી તરત જ બીજો એક માવઠાનો રાઉન્ડ પણ આવી રહ્યો છે. જી પરેશભાઈ, આમ તો આપનો વર્ષોનો અનુભવ છે ને આપનું નોલેજ છે તે મુજબ જાણવું છે કે અત્યારે જે તમે જે રીતે વાત કરી છે કે એપ્રિલમાં ઊંચું તાપમાન નોંધાવવું જોઈએ તેની બદલે જે નીચું તાપમાન જોવા મળી રહ્યું છે, તો આ તાપમાનની કોઈ આવનારા ચોમાસા પર અસર પડે? એક વાત ચોક્કસ છે કે દરેક ઋતુ છે પોતપોતાનું કામ કરવી જોઈએ. ચોમાસામાં વરસાદ થવો જોઈએ, શિયાળામાં સારી એવી ઠંડી પડવી જોઈએ, ઉનાળામાં સારા એવા તડકા પડવા જોઈએ. હવે આ વર્ષે ઠંડીની વાત કરવા જઈએ તો શિયાળો એવરેજ
જે ઠંડી પડવી જોઈએ એ ડિસેમ્બરમાં તો નથી પડી. હા, એક વાત અલગ છે, બિલકુલ. જાન્યુઆરીની અંદર સારી એવી ઠંડી આપણે નોંધાણી હતી. ફેબ્રુઆરીમાં પછી લાંબો ટાઈમ સુધી ઠંડી ચાલી, એટલે શિયાળાની જે ઋતુ હતી થોડીક લેટ આવી. એમ હવે જી. ઉનાળો પણ અત્યારે આપણે લેટ થતો દેખાય છે. બિલકુલ બિલકુલ. ઉનાળો જે અત્યારે આપણે એપ્રિલ મહિનાની અંદર જે તાપમાન હોય એની જગ્યાએ નીચું તાપમાન છે. આ એક ચોક્કસથી છે કે આ બંને રાઉન્ડ માવઠાના નીકળી જશે પછી પાછું તાપમાન ઉચકાશે પણ, અને ઊંચું તાપમાન હશે એટલે કે 40, 42, 43 ડિગ્રી તાપમાન પણ 15 તારીખ પછીથી આપણે કન્ટિન્યુ થવાનું છે. 15 તારીખ સુધી તો આપણે બહુ મોટો હીટવેવ નો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી. હવે જે હીટવેવ ના રાઉન્ડ આવશે એટલે કે 42+ તાપમાન જે થવું જોઈએ એ 15 એપ્રિલ પછીથી આપણે જોવા મળશે ને, એમાં હીટવેવ ના રાઉન્ડ જોવા મળશે. એટલે એટલું થોડું લેટ થઈ ગયું છે. એક વાત ચોક્કસ છે કે આમ તો જે અલગ અલગ પેરામીટરોના આધારે જોઈએ તો હવે તો જે આખું હવામાનનું જે વેધર સાયકલ ખોરવાય છે એટલે બહુ વાંધો નથી આવતો ચોમાસા ઉપર. નહીતર અત્યારની જે સ્થિતિ છે આ અત્યારની સ્થિતિ પ્રમાણે આની અસર ચોમાસા ઉપર થાય આ વાત ચોક્કસ છે. કેમ કે અત્યારે જે તાપમાન હોવું જોઈએ જગ્યાએ માવઠા થાય છે, આને કારણે ચોમાસાને એ નબળું પાડી દેતું હોય છે. આ વાત ચોક્કસ છે. પણ આ પ્રથમ વખત નથી કૃપાલસિંહભાઈ. છેલ્લા 3-4 વર્ષથી આપણે જોઈએ છે તો એપ્રિલમાં, મેમાં, માર્ચમાં માવઠા થાય જ છે. છતાં પણ જે આપણા છેલ્લા 2-4 વર્ષ સારા ગયા એની પાછળનું એક મેઇન કારણ છે કે જે આખી વેધર સાયકલ ખોરવાય છે એને કારણે જે વરસાદી સિસ્ટમો હોય છે એના ટ્રેક પણ ચેન્જ થયા છે. હવે ચોમાસા દરમિયાન જોવા જઈએ તો આપણે વરસાદના 2 માર્ગ હોય છે, એક છે અરબ સાગર અને બીજો છે બંગાળની ખાડી. હવે અરબ સાગરના જે વરસાદી જે સિસ્ટમ હોય છે એ સિસ્ટમોને કારણે ગુજરાતમાં ભરપૂર માત્રામાં વરસાદનો લાભ મળતો હોય, પણ જે બંગાળની ખાડીની જે સિસ્ટમ હોય એ સિસ્ટમનો ટ્રેક હંમેશાથી એવો છે વેધરના નિયમ પ્રમાણે કે ઓડિશા કે વગેરે ભાગો ઉપર થઈ અને મધ્યપ્રદેશ સુધી આવે ને મધ્યપ્રદેશથી પછી ઉત્તર તરફ આગળ ખસે. એટલે કે ત્યાંથી રાજસ્થાનના પૂર્વ ભાગો અને ઉત્તર પ્રદેશના ભાગો સુધી એ આગળ જતો હોય છે. એની જગ્યાએ અત્યારે હવે ટ્રેક ચેન્જ થયો છે એટલે હવે મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તરમાં જવાને બદલે પશ્ચિમમાં જાય છે, એટલે ગુજરાત ઉપર થઈને પસાર થાય છે. એટલે બંગાળની ખાડીનો સિસ્ટમનો જે ટ્રેક ચેન્જ થયો એને કારણે આપણે સારા વરસાદનો લાભ મળે છે. નહીતર તો છેલ્લા 2-4 વર્ષથી જોવા જઈએ તો અરબ સાગરમાં કોઈ મજબૂત સિસ્ટમો બની નથી અને કોઈ ખાસ વરસાદનો લાભ નથી મળ્યો. છેલ્લા 4 વર્ષની અંદર જે લાભ મળ્યો છે એ લાભ આપણે બંગાળની ખાડીમાં ખાસ કરીને 70-80% વરસાદ આપણે બંગાળની ખાડીનો આવ્યો છે. એટલે આપણે આમાંથી બચી ગયા છે. નહીતર આ હવામાન છે એ નબળા ચોમાસાના સંકેતો ચોક્કસ આપી રહ્યા છે. અત્યારે આપણે જોવા જઈએ તો આ જે અત્યારે માવઠા અને જે નીચું તાપમાન છે આને કારણે ચોમાસામાં આપણે અસર પડે ને નબળું પડી જવું જોઈએ, પણ આપણા ભાગ્ય એટલા સારા જોર કરે છે ને દ્વારકાધીશની કૃપા છે કે આ બંગાળની ખાડીનો ટ્રેક ચેન્જ થયો છે એનો સીધો લાભ આપને મળી જાય છે. એટલે અત્યારે પણ મારા અનુભવ પ્રમાણે એટલું કહી શકું કે અત્યારે ભલે આ જે હવામાનની અસ્થિરતા છે પણ બંગાળની ખાડીનો જે ટ્રેક ચેન્જ થયેલો છે ને એને કારણે આપણે ચોમાસામાં બહુ વાંધો નહીં આવે. એટલે એટલું પાકું છે કે આવનારું વર્ષ છે 2026નું ચોમાસું એમાં પણ અરબ સાગરનો લાભ ઓછો મળશે અને બંગાળની ખાડીની વરસાદની જે સિસ્ટમો છે એનો લાભ ગુજરાતને વધારે મળશે. ચોમાસું છે એ મધ્યમ થશે, નબળું નહીં થાય એટલું ચોક્કસ મને અત્યારે લાગી રહ્યું છે. જી. તો પરેશભાઈ, અત્યારે આમ જોઈએ તો જે અત્યારે પવન પણ ખૂબ જોવા મળી રહ્યો છે અને જે તીવ્ર ગતિથી પવન જોવા મળી રહ્યો છે, તો ખાસ કરીને આપણે જે ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન તમે જે રીતે સમજાવ્યું છે કે પ્રી મોન્સૂન સાયક્લોન પણ બનતા હોય છે, તો આ વર્ષે એવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી છે કે વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે આ વર્ષે 2026માં? લાંબા ગાળાના મોડેલો જોવા જઈએ તો એમ જે આઈઓડી છે એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે, મિડલ ઝુલન ઓશન છે, અલનીનો છે, લાનીનો છે, આ તમામ પરિબળો જે અત્યારે જે સંકેતો આપી રહ્યા છે, ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ મે મહિનાની અંદર જમીની તાપમાનની સાથોસાથ અરબ સાગર અને બંગાળની ખાડીનું તાપમાન પણ ખૂબ ઉંચકાવાનું છે. અને સ્વાભાવિક રીતે મે મહિનાની અંદર ખાસ કરીને 15 મે થી લઈ અને 15 કે 20 જૂન સુધીનો જે સમયગાળો હોય છે એ સમયગાળા દરમિયાન ત્યાં વરસાદની સિસ્ટમો ખૂબ માત્રામાં બનતી હોય છે. એટલે આ સિસ્ટમોને ઊંચું તાપમાન એટલે કે દરિયાઈ તાપમાન છે 28-29 ડિગ્રી કરતા અપ થાય તો ત્યાં એ સિસ્ટમ છે વધુ ઇન્ટેન્સિફાઈ થઈને સાયક્લોન સુધી પહોંચતી હોય છે. એટલે અત્યારે હજુ પણ જે લાંબા ગાળાના પેરામીટરોનો અભ્યાસ અમે જે કર્યો છે એ મુજબ એવું લાગી રહ્યું છે કે આપણે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન સાયક્લોન એક બની શકે છે, પછી બંગાળની ખાડીમાં બને કે અરબ સાગરમાં બને. ઘણી વખત એવું બને કે જો વધારે પડતા સિસ્ટમો બને તો બંને જગ્યાએ પણ બની શકે, પણ સાયક્લોન બનશે એવી શક્યતાઓ અત્યારે વધારે દેખાઈ રહી છે. એટલે સાયક્લોનની શક્યતાઓ ચોક્કસથી છે. બીજી વાત હું આપને એ પણ કહું
કે આ વર્ષે જે ચોમાસાની શરૂઆત થાય ને ખેડૂતો છે એ સ્વાભાવિક રીતે ચોમાસામાં જે વાવણીના વરસાદની રાહ જોઈને બેઠા હોય. જી આ વર્ષે એવું બને કે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસાની જે એન્ટ્રી થાય ગુજરાતમાં એ પેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય એ પણ થોડીક તેજ થશે. એટલે લગભગ એવું માનવું છે કે વાવણીનો વરસાદ એ આપણે ચોમાસાની શરૂઆત થાય પેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ ઘણી જગ્યાએ વાવણી થઈ જશે. પછી ઘણી જગ્યાએ જો સાયક્લોન આવે તો સાયક્લોનમાં પણ વાવણી થઈ જાય અને એ રીતે એની શરૂઆત થઈ જશે. નૈઋત્યનું જે ચોમાસું સૌ પ્રથમ જે કેરળમાં પ્રવેશ કરે અને કેરળથી જે ચોમાસાની શરૂઆત થાય એ લગભગ 1 જૂને થતી હોય છે. પણ આ વર્ષે બની શકે કે 24 કે 48 કલાક વહેલું પણ ત્યાં પહોંચી જાય. ત્યાં વહેલું આવ્યા પછી મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચે અને મહારાષ્ટ્રમાં પહોંચ્યા પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન આ વર્ષે પણ કદાચ જોવા મળી શકે છે. આની પહેલા પણ ભૂતકાળમાં એવું થયેલું છે. ગયા વર્ષે પણ થયું હતું અને લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી 2020માં પણ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ હતી. એટલે કે ચોમાસું નીચેથી દક્ષિણ તરફથી ઉત્તર તરફ આગળ વધતું હોય અને કોઈ એક જગ્યાએ આવીને ચોમાસું રોકાઈ જાય એને મોન્સૂન બ્રેક કહી શકાય આપણે. એટલે એ મોન્સૂન બ્રેકની કન્ડિશન આ વર્ષે પણ ત્યાં સર્જાશે. પણ હા એક વાત ચોક્કસ છે કે 12 થી 15 જૂન સુધીમાં વાવણી ઘણી જગ્યાએ થઈ જશે. એને કારણ બીજા છે. સાયક્લોન હોય અથવા પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય એટલે વાવણીના વરસાદ છે એ સમય કરતા કદાચ થોડુંક વહેલો પણ થઈ શકે અને ચોમાસું છે એ એક વખત બ્રેક થાય. હવે બ્રેક થયા પછી આમાં ઘણી વખત એવું હોય છે કે જ્યારે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય ને તો ઘણી વખત એ 3 દિવસ માટે બ્રેક થાય અને ઘણી વખત 10 થી 15 દિવસ પણ બ્રેક થતી હોય. હવે બ્રેક જ્યારે થશે ત્યારે બીજા પરિબળો કેટલા સક્રિય છે એના ઉપરથી નક્કી થશે કે આ બ્રેક છે એ કેટલા દિવસનો હશે. 2-4 દિવસનો હશે કે વધારે હશે એ આવનાર દિવસમાં ખબર પડશે. પણ મોન્સૂન બ્રેકની કન્ડિશન ચોક્કસથી આ વર્ષે જોવા મળશે. જી તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા અમારા નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી છે કે આવનારા દિવસોમાં માવઠાને લઈને શું શક્યતા છે, ત્યારબાદ હીટવેવને લઈને શું શક્યતા છે, આવનારા ચોમાસામાં છે વરસાદને લઈને શું શક્યતાઓ છે તે તમામને લઈને વાત કરી છે. અને આમ તો આપણે કહેતા હોઈએ છીએ કે જે વાતાવરણમાં અત્યારે બદલાવ જોવા મળી રહ્યો છે તે આપણે રોકી નથી શકતા, પરંતુ એક રાહત છે કે પરેશભાઈ આપને સતત માહિતી આપતા રહે છે. વેધર ટીવીના માધ્યમથી પણ તેઓ લાખો ખેડૂતોને માહિતી આપે છે. લાખો ખેડૂતો તેમને નિસ્દિન સાંભળે છે કારણ કે પરેશભાઈ છે માહિતી તો આપે છે પરંતુ સાથે સાથે તેમના કારણો પણ છે ખૂબ સરળ ભાષામાં સમજાવે છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.